જય શ્રી કૃષ્ણ રેશમા ભાભી, તમે તો ફટાફટ તૈયાર થઈને આવી ગયા, પણ આ જલપા ભાભી શું કરે છે લપરા? હા જય શ્રી કૃષ્ણ. હા હું તો ફટાફટ થઈ ગઈ, જલપાબેન પણ આવે જ છે. વાહ, પર્સ તો અસલ છે તમારું. 2000 નું છે, મારા કઝિન બાર ગયા હતા ને તો લેતા આવ્યો. ઓહો હો, મારે તો જા 250 વાળો જ છે. રેકડિયું ભરાય ને એમાંથી ગોઈતો તો, પણ છે કેવો ટનાટન લાગે કે નહીં 2500 નો? હા હો, હું તો હજી કહેવાની જ હતી કે મસ્ત છે તમારું પર્સ. ખબર ના પડે 250 નો છે કોઈને. તો પછી રેશમાબેન જય શ્રી કૃષ્ણ. તમે તો પેલા પહોંચી ગયા. પેલા પોસવું જ પડે ને, સેલા રહે તો રાખડી સેલી જ વધે ભાગમાં. હા હો, ઈ વાત સાચી. ઓહો, તમારું પર્સ ટનાટન છે. હા છે ને, દયા રક્ષાબંધન છે ને, મારા ભાઈએ મને બધી કટલેરીની વસ્તુ ગિફ્ટમાં આપી હતી ને, એમાં પર્સ હતું. મસ્ત છે. થેન્ક યુ. હાલો પછી રાખડી ની વધે. સાચી વાત છે. ચાલો, હું ગાર્ડનમાં ગઈ હતી ને, હેલાવતી ને ભૂરીની બે માણા હતા હો. હા, બે આંખમાં આંખું નાખીને હાવ ના ખાવાનું મગવે ના કાંઈ, એકબીજાને જોયા જ રાખે.